હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક ધમાકેદાર બ્લોગની અંદર. મોટું હોય છે તો ગાઈસ, આજના ટોપિકમાં એવું છે કે આજે આપણે કોઈ ધંધા વિશે કોઈ જાણકારી નથી આપવાના. આજે જે જાણકારી આપવાના છીએ એ નવા રિક્ષા ડ્રાઈવર વિશે જ રહેવાની છે. જેમ કે ઘણા બધા લોકોની મારી અંદર કોમેન્ટ આવી હતી કે ભાઈ નવી રિક્ષા લેવી છે, મારે એક નવી રિક્ષા લેવી છે. તો નવી રિક્ષા લેતા પહેલાં આ વિડીયો પહેલાં મારો પૂરોથી જોઈ લેજો અને પૂરો જોયા પછી જ આ નિર્ણય લેજો. કેમ કે તમારા કોઈ પણ રૂપિયા તમારા હું બરબાદ કરવા માંગતો નથી. અને જો તમે એક્સપિરિયન્સ વગર તમે રિક્ષા લીધી ને તો તમે મારી ગેરંટી છે કે તમે ફસાવાના જ છો, બરાબર. અને પછી તમે એમ કહેજો કે ના યાર કે હું અત્યારે રિક્ષા લઈ લઈને હું ફસાઈ ગયો છું. કેમ કે રિયાલિટીમાં તમને છે ને કોઈ ગાઈડન્સ નથી મળતી ને, એટલા માટે તમે એક રાઈટ ટ્રેકની જગ્યાએ રોંગ ટ્રેક ઉપર તમે જતા રહેતા હોય છે. તો ઘણી વખત આપણને એવું થતું હોય છે કે ભાઈ રિક્ષા લઈને હું ફસાઈ ગયો છું. તો આજે બિગિનર માટે આપણે એવી કે જાણકારી લઈને આવ્યા છીએ આપણે, બરાબર, કે નવી રિક્ષા લેતા પહેલાં આપણે શું શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, બરાબર. કે નવી રિક્ષા તમે જોયું હશે કે અત્યારે 3 થી 3.5 લાખ રૂપિયાની અત્યારે રિક્ષા આવે છે, બરાબર. મિનિમમ અત્યારે 3 લાખ રૂપિયા રિક્ષા થઈ ગઈ છે અત્યારે, બરાબર. જેમ કે અત્યારે 50,000 રૂપિયા જેવું તમે ડાઉન પેમેન્ટ ભરશો તો કંઈક 2.5 લાખ રૂપિયા જેવી તમારે લોન કરવી પડશે, બરાબર. હવે જેમ કે તમે 2.5 લાખ રૂપિયાની લોન કરશો તો એનો ઈએમઆઈ લગભગ તમે નહીં માનો તો લગભગ 8,000 થી 9,000 રૂપિયાનો ઈએમઆઈ આવી શકે છે, બરાબર. અને પ્લસ કે આપણે રોજની જે કમાણી રહી એ 1,800 થી 2,000 રૂપિયાની આપણી કમાણી થતી હોય છે, બરાબર. જેમ કે રિયાલિટી શું કે લોકોને ખબર નથી હોતી કે ભાઈ હકીકતમાં આપણે પૈસા કમાવી છીએ કઈ રીતે, બરાબર. લોકોને એમ જ લાગે છે કે ભાઈ રિક્ષા લઈને નીકળ્યા અને રોજનો ધંધો થઈ ગયો એટલે બધું એવું હોતું હોય છે, પણ રિયાલિટી એવી હોતી નથી ભાઈ. પહેલાં તો હું તમને એક જ વસ્તુ કહીશ કે જે પણ તમે રિક્ષા લેજો તો એની સૌથી પહેલાં તો તમને એમ કહીશ કે પહેલાં તો ઈએમઆઈનું રિસ્ક છે, બરાબર. મોટામાં મોટું ઈએમઆઈનું રિસ્ક છે સૌથી પહેલાં. પ્લસ કે એની અંદર જે બી આપણે પ્લેટફોર્મ ફીસ જે છે એ જેમ કે આપણે ઓનલાઈન એપ્લિકેશન છે તો એની અંદર બી તમારા પ્લેટફોર્મ ફીસની અંદર બી તમારે એ બધું કરવાની જરૂર છે. પ્લસ કે એની અંદર બીજી વસ્તુ કે ગેસનો ખર્ચો બી હોતો હોય છે, બરાબર. હવે ગેસનો ખર્ચો હોવાના કારણે એવું હોતું હોય છે કે ભાઈ ગેસનો રોજનો કંઈક 200 થી 250 રૂપિયા કાં તો 300 રૂપિયા રોજનો ખર્ચો હોતો હોય છે. તો આ બધી વસ્તુ બાદ કર્યા પછી આપણે જોતા હોઈએ છીએ કે આપણી ઇન્કમ રોજની કેટલી થતી હોય છે, બરાબર. તો આજના બ્લોગની અંદર હું તમને આજે એ જ બતાવવાનો છું અને વિડીયો સ્કીપ કર્યા વગર તમે જોજો. કેમ કે તમે જે પણ તમારી જાણકારી જે જોશે એ આ બ્લોગની અંદર તમને પૂરી મળવાની છે, બરાબર. પ્લસ બીજી વસ્તુ હું તમને એમ કહીશ કે તમે ભાઈ અત્યારે જે પણ માણસો જે નવા છે ને, જે માણસને જેને 1-2 રૂપિયાનો એક્સપિરિયન્સ નથી ને, બરાબર, તો ડાયરેક્ટ તમે નવી રિક્ષા ના લેતા. કેમ કે જો તમે નવી રિક્ષા લેશો તો તમને કોઈ એક્સપિરિયન્સ નથી ને તો એના કારણે તમે શું ફસાઈ જવાના છો, બરાબર. પણ મારો છે ને પર્સનલ સજેશન એવું રહે છે કે તમે 1 થી 2 મહિના સુધી છે ને પહેલાં તમે એક ભાડાની રિક્ષા લઈને ચલાવો. 1 થી 2 મહિનો, બહુ વધારે નથી કહેતો તમને. 1 થી 2 મહિના તમે જે ભાડાની રિક્ષા લઈને ચલાવો છો, જેમ કે 200 થી 250 રૂપિયામાં તમને રોજી માટે તમને રિક્ષા મળી જશે, બરાબર. તો તમે આખો દિવસ તમે રિક્ષા ચલાવો જેના કારણથી તમને એક વસ્તુનો તમને આઈડિયા મળી જશે કે ભાઈ હું રોજના મારા કેટલા કમાવા છે અને કેટલા કલાક મારો ઓનલાઈન રહેવું પડશે. એ અંદાજથી શું તમને એક વસ્તુનો તમને ખબર પડી જશે. બાકી તમે મારા વિડીયો જોયા જશે કે 5 થી 5 ટાઈમ રિક્ષા ચલાવી, ફૂલ ટાઈમ રિક્ષા ચલાવી, એના પર બી તમને એક સરસ મજાનો વિડીયો તમને ફરીથી આપી દેવાનો છું, બરાબર. તો પર્સનલ મારી સજેશન એવી જ રહેશે કે પહેલાં તમે છે ને એક રેન્ટલ ઉપર રિક્ષા લો, જેમ કે 200 થી 250 રૂપિયાનું ભાડું જે આવશે એની અંદર તમે રિક્ષા લો, 1 થી 2 મહિના તમે ચલાવો કે જેના કારણથી તમને એક વસ્તુ ખબર પડે કે ભાઈ કઈ રીતનો ધંધો છે, કઈ રીતનો નહીં, બરાબર. તો આ મારી પર્સનલ સજેશન રહેશે. એની પછી તમે રોજના કમાયા પછી તમે ગેસનો ખર્ચો કાઢો, પ્લસ રિક્ષાનું ભાડું કાઢો અને એની પછી જેમ કે એડિશનલ ચાર્જ જેમ કે આપણે બધી એપ્લિકેશનો જે ચલાવી રહ્યા છીએ પ્લસ આપણો ખર્ચો છે એ બધું બાદ કર્યા પછી આપણી જોડે કેટલી ઇન્કમ બચે છે ને એ વસ્તુ તમારા માટે બહુ ડિપેન્ડ તમારી ઉપર રહેશે, બરાબર. કેમ કે મારા વિડીયો જોયા પછી તમને હું પૂરેપૂરી જાણકારી આપીશ કે આપણે કોઈ ફેક જાણકારી આપતા નથી, બરાબર. તો મને જરા કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ તમે નવી રિક્ષા લેશો કે જૂની રિક્ષા. સૌથી પહેલાં મને કઈ રિક્ષા લેજો ને તો એ જરા મને કોમેન્ટ કહેજો, બરાબર. તો હવે આની પછી તમારા આજે નવી રિક્ષા લેવી કે જૂની રિક્ષા લેવી, આની પછી હું તમને એક આના નેક્સ્ટ બ્લોગની અંદર હું તમને બતાવીશ કે કઈ રિક્ષા લેવી ને કઈ રિક્ષા નહીં લેવી, બરાબર. તો આના પર બી એક નવો બ્લોગ આવશે. તો આજના બ્લોગમાં આટલું જ હતું. ચલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.